તો હવે ભીષ્મ પિતામહની વાત કરીએ તો ભીષ્મ પિતામહ એવું કેરેક્ટર છે કે એ જે તે ટાઈમે એટલા મોટા હતા કે એમની સામે કોઈ નાના નાના રાજ્યોના રાજા કે કોઈ બી લોકો એમની સામે ઊંચો અવાજ કરીને કે એમની સાથે યુદ્ધ ના કરી શકે. એમનું મેરા વચ્ચે મેરા શાસન એ ટાઈપ એમનું હતું. તો એમને એક ટાઈમે રાજા નરેશ જે છે એમને એક ફરમાન મોકલાયું, એક ચિઠ્ઠી મોકલાવી કે ભાઈ અમે તમારી છોકરી સાથે તમારી લાઈક ગાંધારી જે છે એમની સાથે અમારા ધૃતરાષ્ટ્રનું અમે મેરેજ કરવા માટે આ પેલું મોકલાવીએ છીએ. હવે એ લોકો પાસે પહોંચી તો ગયું, પણ એમનું એવું હતું કે લાઈક એમને ખ્યાલ હતો કે ધૃતરાષ્ટ્ર જે છે તો અંધ છે પહેલેથી, તો આમની સાથે કેવી રીતે. પણ ભીષ્મ પિતામહનું ફરમાન ગયું હતું એટલે એમની સામે તો કંઈ ઊંચો વાત થયો નહોતો. જેમ તેમ કરીને લોકો ફરમાન સ્વીકારે છે અને મેરેજ માટે રાજી થઈ. રાજી ખુશીથી મેરેજને બધું સંપન્ન થઈ. પણ જ્યારે મેરેજ થઈને આવે છે હોય ત્યારે ભીષ્મ પિતામહને ખ્યાલ પડે કે ગાંધારી જે છે ને એ માંગલિકા છે, મારી સાથે તો ચીટિંગ થયું. તમે જ્યારે જે તે કેવું કહેવાય ને કે વેવાય વાત કરતો હોય તો બધી વાતો ચોખ્ખી હોવી જોઈએ. છોકરાઓ ભૂલ કરે તો ચાલે. તો આમને એવું ફીલ થયું કે મારી યારે ચીટિંગ થઈ છે, હવે હું આનો બદલો લઈશ. એટલે એક ટાઈમ એવો આવે છે કે જ્યારે એ રાજા નરેશને એટલે એમને ઇન્વિટેશન મોકલાવ્યું જમવા માટે કે તમે તમારા સહપરિવાર સાથે. હવે આપણે જમવામાં જોવા જઈએ તો જમવાનું જ્યારે ઇન્વિટેશન અત્યારના ટાઈમમાં આપે તો આપણે મહેમાનને પૂછ્યો કે તમે શું જમશો, બરાબર. એ ટાઈમ એવું હતું કે જે રાજા જમાડે ને જેમના ઘરે જે મહેમાન બનીને આવે છે ને એ જે જમવાનું પીરસે એ જમવાનું. એટલે એ રાજા નરેશને ફરમાન મોકલે તમે લોકો જમવા આવો અમારે ત્યાં. એ આખું કુટુંબ ને સગાવાલા ને બધાને લઈને ત્યાં આવે છે. જેવા આવે એ બધાને કેદ કરી દે એક જેલની અંદર, અને એને એક મુઠ્ઠી ચોખા જેટલા મહેમાન છે એ બધા વચ્ચે એક મુઠ્ઠી ચોખા આપે છે અને એમાંથી એ લોકો એક ગમત ખાઈને જીવે લે. હવે એ લોકોને એવું થયું કે આવું કેમ. એટલે રાજા નરેશ પૂછે છે કે તમે અમને તો જમવા માટે ઇન્વાઇટ કરતા, આવી રીતે કેમ અમારી સાથે કરો છો. ત્યારે ભીષ્મ પિતામહ એવું કહે છે કે તમે તમારી છોકરી માંગલિક હતી, તમે આ વસ્તુની કંઈ જાણ કરી હતી, ચોખવટ કરી નથી, એટલે અમને ચીટિંગ ફીલ થયું, બરાબર. અમારી સાથે ખોટું થયું. અને જે તે ટાઈમે રાજાના ટાઈમમાં તો એવું હતું કે ભાઈ ખોટું થાય એટલે તો સીધું વધ જ થાય, નાશ જ થઈ જાય. પણ છતાંય આ લોકોને કે ભાઈ એની દીકરી આ લોકોને ત્યાં હતી એટલે કે ભાઈ આપણે વધ નથી કરવો, પણ એ લોકોને જેલમાં આપીને સજા આપી છે, જેલમાં રાખી.